विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्ट विंग सप्लीमेंटरी रीडर રીડ 17 હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા કોમ્પ્રિહેન્શન children said a dash 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 as kindly as ever। વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 62 પર રીડ 17 હાઉ ટુ કિલ by kindness। विद्यार्थी मित्रों आ रीड में एक मायाळु पिताजीए तेमना दीकराओने कह्युं दुश्मन ने तेनो जीव लेवा माटे तेनो जीव लीधा विना के लोहीनु एक पण एम के टीपू वहेडाव्या वगर पण मारी शकाय छे। आ केवी रीते शक्य बनी सके ते माटेनी तेणे एम के एक वार्ता अहींया रजू करेली छे। एक गाममां एम के एक खेडूत हतो के जे एम के असभ्य कंकासियो अने एम के टूंड मिजाजी हतो। तेने एम के गामे कोईनी साथे एम के बनतुं न हतुं, कोईने तेम के पसंद पण न हतो। बधा छोकराओ एम के तेना घर पासे तेम के जारे जारे के पसार थवानुं थतुं त्यारे तेओ एम के टाळता। प्राणी पक्षीओ पण एम के तेनाथी द्रुज्या अने ते एम के हमेशा अथवा तो दररोज कोई ने कोई एम के मुश्केली ऊभी करतो एवो રીડ 17 હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ આપવામાં આવેલો છે। અહીંયા children say a kind father to his little family as he looked a seat by the fireside and gathered them round him, which is the best way to kill an enemy। children એટલે કે બાળકો, કાઇન્ડ એટલે માયાળુ, ફાધર એટલે પિતાજી, લિટલ ફેમિલી એટલે નાનું કુટુંબ, ટુ કે સીટ એટલે કે બાજુમાં બેઠક મેળવી, ફાયર સાઇડ એટલે કે તાપનું, ગેધર એટલે એકઠા મળીને, રાઉન્ડ એટલે કે આજુબાજુ, એનિમી એટલે દુશ્મન। તાપણાની બાજુમાં પોતાની બેઠક લઈ ચારે તરફ બાળકોને એકઠા કરી એક માયાળુ પિતાજીએ પોતાના નાનકડા પરિવારને પૂછ્યું। બાળકો એમ કહે છે કે દુશ્મનને મારવાનો કહે છે કે સર્વશ્રેષ્ઠ એમ કહે છે કે માર્ગ કયો એમ કહે છે। Why should him to be shot said one। શૂટ એટલે કે ગોળીથી મારવી એટલે કે એકે કહ્યું એમાં શું એમ કે એને એમ કે ગોળી દેવાય અથવા તો મારી શકાય। નો સ્ટેપ હિમ સેડ ધ સેકન્ડ વન અને બીજાએ કહ્યું એમ કે ના ના એમ કે એને તેમ કે સ્ટેપ એટલે કે ચાકુ મારવું હોય અથવા ચાકુ ઘુસાડી દેવું એમ કે ચાકુ તેમ કે ઘુસાડી દેવાય। નો સ્ટાર્વ હિમ સેડ ધ થર્ડ અને ત્રીજાએ કહ્યું કે ના ના એમ કે એમ નહીં તેને તો એમ કે ભૂખે જ એમ કે મારી નખાય એમ છે। બટ આઈ થિંક સેડ ધ ફાધર I can show you a better way than this। वे એટલે માર્ગ, બેટર એટલે કે સારામાં સારું કે છે, પરંતુ એમ કે મને લાગે છે કે તેમના પિતાજીએ કહ્યું હું તમને આનાથી કહે કે પણ સારામાં સારો માર્ગ બતાવી શકું। An enemy may be killed without taking his life or shedding a single drop of his blood। Enemy એટલે દુશ્મન,
સિમિલર વર્ડ થશે ફો. એનિમી નું ઓપોઝિટ ફ્રેન્ડ. એટલે કે દુશ્મનને તેનો એમ કે જીવ લીધા વિના પણ કે લોહીનું એમ કે એક ટીપું પણ વહેડાવ્યા વગર પણ એમ કે મારી શકાય છે. લેટ મી ટેલ યુ એ સ્ટોરી ટુ શો હાઉ ઇટ મે બી ડન. એટલે કે ચાલો એમ કે હું તમને આ કેવી રીતે એમ કે બની શકે એ બતાવતી એમ કે એક વાર્તા કહું. There was a farmer once who was cross and surly and a very disagreeable man. Cross and surly એટલે કે કંકાસ્યો અને અસભ્ય એમ કે છે. અને ડિસએગ્રીબલ એટલે કે ટોનમિંદાજી. એક વાર એમ કે કંકાસ્યો અસભ્ય અને ટોનમિંદાજી ખેડૂત હતો. એવરીવન હુ ન્યુ હિમ ડિસલાઇક હિમ. અને જે તેને એમ કે ઓળખતા હતા તે એમ કે કોઈને તે ગમતો ન હતો. ડિસલાઇક નું ઓપોઝિટ લાઇક. He was sure to make the most of whatever went wrong about him, and the poor offender always met with severe punishment. Punishment એટલે સજા. તેને એમ કે કોઈ એમ કે મુશ્કેલી પડતી તો તેમ કે બાબતનો તે નક્કી રાય એમ કે રાય એટલે કે પર્વત એટલે કે ફરિયાદ એમ કે પર્વત બનાવતો અને તેમ કે ગુનો કરનાર બિચારાને તો અવશ્ય એમ કે સખતમાં સખત સજા ભોગવવી પડતી. There was not a boy in all the neighborhood who did not feel uncomfortable as he passed his gate, and the poor dog that barked at his geese, or the neighbor's rooster that crowded on his wall, was speedily visited either with the lash of his whip or the shoot from his gun. હવે અહીંયા શું કે છે? બોયનું જેન્ડર ગર્લ. નેબરહુડ એટલે કે પડોશના અથવા તો આપણે બીજું કહીએ શબ્દમાં મહોલ્લો પણ કહેવાય. અનકમ્ફર્ટેબલ એટલે કે બેચેન અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે આગા પાછા એવું બોલીએ છીએ. ડોગનું જેન્ડર બીચ. રૂસ્ટર એટલે કે મરઘો અથવા તો કુકડો. અહીંયા કહે છે કે આખા પડોશમાં એમ કે તેની એવી એમ કે રાડ કે બધા એમ કે ઘરના છોકરાઓ તેને પસાર થતા જોઈ એમ કે બેચેન અથવા તો આગા પાછળ કે બની થઈ જતા. કોઈ પણ કે કૂતરો તેને કે બતકો સાથે સામે કે જો બસે કે મરઘો કે અથવા તો કે કુકડો એમ કે તેની દિવાલ પર એમ કે ચડીને કુકડે કૂક કરે તો એમ કે નક્કી એમ કે આ કંકાસે ખેડૂતની ચાબુક વિંજાય અથવા તો બંદૂકની એમ કે ગોળી છૂટે. The very cat knew his footstep એટલે કે પગલા, and slunk away similar word થશે moved away from him in terror. એટલે કે પેલી કે બિલાડી તો એમ કે તેના પગલાને ઓળખતી અને કે બીકની મારી એમ કે ગુપચુપ એમ કે ભાગી જતી. He was a complete pest, as much so to himself as to those about him. અને ખરેખર એમ કે આ જે ખેડૂત ગજબનો ઉપદ્રવી હતો જેટલો એમ કે બીજાના માટે. Every day brought him some fresh trouble and found him in continual hot water. Indeed, his very life was made up of
broils. Made up of broils એટલે સિમિલર વર્ડ થશે full of tension અને continual hot water તો સિમિલર વર્ડ થશે in a difficult situation. કે છે કે એટલો જ એમ કે પોતાના માટે દરરોજ એમ કે તેને એમ કે એક નવી એમ કે મુશ્કેલી ઊભી થતી હતી અને તે એમ કે સતત એમ કે મુશ્કેલીમાં મુકાતું. ખરેખર એમ કે તેનું પૂરેપૂરું એમ કે જીવન કંચક કાસ્ટ એમ કે ભરેલું હતું. After a time, good farmer Green came to live near him, and as you may suppose, he was soon told the character of his non-over-present neighbor. એટલે કે થોડા સમય પછી એમ કહે કે ગ્રીન નામના એક માયાળુ એમ અથવા તો ભલા કે ખેડૂત એની બાજુમાં રહેવા માટે આવ્યા અને કહે કે તમે અનુમાન કરી શકો તેમ થોડા જ સમયમાં એમ કે તેમને તેને એમ કે ઝઘડાળું એમ કે પડોશી વિશે એમ કે કહેવામાં આવ્યું. નિયરનું ઓપોઝિટ ફાર વેલ સેડ હી ઇફ he treats me badly I will very soon kill him. અને સારું એમ કે તેમણે એમ કે કહ્યું અથવા તો જણાવ્યું જો એમ કે મારી સાથે કે ખરાબ વર્તન કરશે તો એમ કે થોડા જ સમયની અંદર એમ કે હું તેને કે મારી નાખીશ. This remark of farmer Green soon got abroad and all sorts of things were said about it. એટલે કે ગ્રીન ખેડૂત જે ગ્રીનની આ જે વાત થોડા સમયમાં એમ કે ઠેકાણે એમ કે ફેલાઈ ગઈ અને માણસો એમ કે એ વિશે જુદી એમ કે વાતો કરવા લાગ્યા. He seemed the way very last man to kill anyone for his looks and words and action all told of a loving heart. હવે કે તેઓ એમ કે કોઈને મારી શકે એવું એમ કે કોઈને લાગતું નહોતું કારણ કે તેમને એમ કે દેખાવ વાણી અને વર્તન પરથી તો એમ કે તેઓ એમ કે પ્રેમાન એમ કે સજ્જન લાગતા હતા. Nobody could think for a moment of his becoming a murderer. અને એક પળ માટે એમ કે પણ કોઈ તેમને એમ કે ખૂની હોવાને કે વિચારી શકે નહીં. Mr. Green's intention at length came to the ears of the ill-natured farmer, and you may be sure he was not at all pleased about it. એટલે કે શ્રીમાન ગ્રીન એમ કે ઈરાદો એમ કે સમય જતા એમ કે ટૂંડમીન જ્યાં એમ કે ખેડૂતના કારણે એમ કે પડ્યો અને કે તમે એમ કે સમજી જાઓ કે આવી વાત એમ કે બિલકુલ એમ કે નાખુશ થાય છે. ગ્રીન માટે કે જે કઈ થઈ શકે everything he could do to tease, annoy and even injure Mr. Green was done, but somehow or other the man who was to kill this ugly tempered farmer took it all in good part. Good part similar word said take and spoke as calmly and looked as kindly as ever. હવે કે છે ગ્રીન માટે કે છે તેમ કે કઈ હોઈ શકે નહીં કે ચીડવાનું સતાવવાનું કે નુકસાન પહોંચાડવાનું તે કે તમામને તે ખેડૂત કરી ચૂક્યો છતાં કે એક કે બીજી રીતે પણ જે માણસ એમ કે તે ખરાબ સ્વભાવના ખેડૂતને મારી નાખવા માટે તો તે કે આ બધું જ હળવાશથી એમ કે લઈ લેતો હંમેશની જેમ કે શાંતિથી જ વાત કરતો અને કે દયાળુ લાગતો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રીડ 17 હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રેહેન્શનના પ્રશ્નનો જવાબ આપ્યા છે. Why did people think that Mr. Green could kill no one? Answer: people thought that Mr. Green could kill no one because his looks and words and
actions all told of a loving heart. Second, what could the ill-natured neighbor of Mr. Green cause trouble for him? The ill-natured neighbor of Mr. Green could do everything to tease, annoy and even injure. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારી જાતે બનાવી નોટબુકમાં લખજો. બીજું કે પાર્ટ 1 માં આવતા પેસેજમાંથી તમે તમારી જાતે સમરી રાઇટિંગ બનાવી નોટબુકમાં લખજો. આપણે પાર્ટ 2 માં આગળ અભ્યાસ કરીશું.